ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આજ તો ખાવાનો ટાઈમ થઈ ગયો ના ડોસી ઘેર તો બોલા ના તો આરી વાત છે. ચલો જઈએ, ખાવાનું બનાવે છે. સાક્ષી દીકરા, સાક્ષી દીકરા શું કરે છે? તાર મમ્મી ટેકો કરાવે છે? સારું. અને ખાવાનો ટાઈમ થઈ ગયો ને છોકરાએ ખાધું કે નહીં ખાધું? છોકરાએ કોઈ ખાધું નથી, રંબા જાય છે. ચાંદના એ ભોગા પાડું છું. નહીં આયા હજુ? નહીં આયા. હા તો એક કામ કરો, હું બોલાવી લાવું છોકરાઓને પછી આપણે બધા સાથે મળીને ખાઈએ. હારું, તમે જઈને બોલાવી આવો. ચાંદના એ જાસી. હું બોલાવીને આવું હો, તું ખાવાનું બનાવીને રાખ. હું તરત જઈને તરત પાછો આવ્યો. એ હારું. હા ફટાફટ ખાવાનું બનાવી રાખજે. એ હા. આ છોકરાઓ ક્યાં રમવા જતા રહે છે ખાવાના ટાઈમે અને ધ્યાન રાખતા નથી. મારે અત્યારે બોલાવવા જવું પડે છે. ક્યાં રમતા હશે હવે? શું કરો છો તમે બધા ભેગા થઈ? પણ દીકરા અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો, અત્યારે ખાવા જવું પડે બરાબર. રમવાનું પછી પેલું ખાવાનું કરવાનું. હો મારા દીકરા, હાલો તાર મમ્મી ઘેર રાહ જુએ છે અને આપણે ખાઈ પછી તમે તાર શાંતિથી રમો. બેહો દીકરા, ખાઈ લો. હો મારા દીકરા. ચાંદના રખડવા જતા ખબર નહીં પડતી, ખાઈને જવાનું રખડવા. અને હવે તમારે ખાધા વગર રમવા જવાનું નહીં, ખાઈને જ જવાનું બરાબર. પછી મોડું થઈ જાય તો હું ખાવા આલું. તો એને હારી શિખામણ આપવાની એટલે આપણા ઘેડા ઘડપણમાં આપણો સહારો બને. એ હા. તમે ખાઈ લો. હા તો હું એ જમી લઉં. પણ એક કામ કર ને, આપણે બધા સાથે જમીએ તો. મારે થોડી રોટલી કરવાની બાકી છે, તમે ખાઈ લો છોકરા સાથે. ના તો હું છોકરા સાથે થોડું જમી લઉં. આ માટે મસ્ત સાયકલ લાયા. મારી હો. ના મારી હો. મારી હો. મારા બાપા લાવી. મારી હો. મારા બાપા ની હો. મારા બાપા લાયા. બાપા વિશાલે મને માર્યો. બાપા વિશાલે મને તો લઈ ગાડ્યું. દીકરાને શું થયું? અને હું છું મારા દીકરાને? બાપા અને હું થયું? વાજુ તને? અરે હાલ મારા દીકરા હાલ. તને વાજુ. ઓ બાપ. મારા દીકરાને વાજુ. મારા દીકરાને વાજુ. દીકરાને હું થયું? દીકરા તને શું થયું છે? અરે વભરા છે. આપણા દીકરાને કંઈક થઈ ગયું. આ વાજુ છે દીકરાને. મારા દીકરાને કંઈક વાગ્યું. આ બહાર આવે. આ દીકરાને શું થયું? મારા દીકરાને શું થયું? આ જો. અરે મારા દીકરાને શું થયું? દીકરાનું વાગ્યું. ચિંતા ના કર. ચિંતા ના કર. શું થયું? આપણા ઘડપણનો સહારો છે આ તો. આપણા આપણા ઘડપણનો સહારો છે. મારા દીકરાને એવું વાગ્યું. દીકરા બહુ વાગ્યું જ નહીં દીકરા. શું થયું દીકરા? શું થયું? જા તું દવા લઈ આવ, પાટો લઈ આવ. જા હું બાંધી દઉં. જા જા મારા દીકરા માટે લઈ આવ. એકલા રમવા ના ને હું તને કહું છું, જો બાજાન બે હું નહીં મોકલતી. તો આ જતા રહેજો. કેટલું વાગ્યું છોકરાને? ધ્યાન રાખજે હો હવે. એ હારું. અને આપણા ઘડપણમાં આપણો લાકડી છે યારી. આ બે દીકરાઓ આપણા ઘડપણની લાકડી છે અને આ છોકરાને એવી શીખમણ આવે કે બાજી ના બે. એ હારું. હું હવે વી શીખવા માંડ્યા કે તમે બે બાસ્તા નહીં હો. એની બાજુ. અરે બગીચામાં જઈએ, બધે જઈએ. હા એ હારું. અને આપણે રમીએ ને છોકરાને સારા રમાડીએ ને સારા સંસ્કાર આપીએ. તો ચાલો, તમે કહેતા હતા ને તમને બગીચામાં લાવો. જો હું તમને બગીચામાં લાવ્યો તો બાપા અહીં હેચકા છે. હા હેચકા છે ને. બાપા પહેલા હું હેચકા ખાય. હા તું એ ખાજે. હું લપસાણી ખાય. હા તું એ લપસણી ખાજે. હો મજા આવે છે ને દીકરા? હા બાપા મજા આવે છે. બહુ મજા આવે છે ને. હા અને પછી હેચકા ખાય. હા અહીં પછી લપસણી. લપસણી. દીકરો મારો લાડકવાયો, દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. લપસણી ખાવા જઈએ ને? ચલો. અરે દીકરા વાગ્યું નહીં તને? અરે મારા દીકરાને શું થયું? મને બહુ નહીં વાગ્યું. વાગ્યું નહીં મારા દીકરા? મારા દીકરા તને કઈ ખાવું ના જોવે. મેં કીધું હતું ને શાંતિ શાંતિ એચવાનું. આ શાંતિ શાંતિ ચાલો મારા દીકરા, વાગવું ના જોવે. હો તને ખાઈ થઈ જશે તો મારું શું થશે? તારી મમ્મીનું શું થશે? આવી જાવ તમે. મજા આવી જાય. મજા આવે છે ને? બીજે ક્યાં રમવું છે તમારે? ચલો ચકડોળમાં બેવું છે. ચાલો તમે ચકડોળમાં બેસાડું.
મજા આવે છે ને તમને? હા બાપા મજા આવે છે બહુ મજા આવે છે ને? દીકરાઓ, તમને મજા આવી ને અહીંયા? હા બાપા મજા આવી હા? ચાલ. દીકરાઓ, મજા આવી ને તમને? હા બાપા બહુ બહુ મજા મજા આવી આવી ને? ફરીથી આપણે આવીશું હા? હા બાપા મારા દીકરાઓ બે આજે તો કેવા સરસ ઉગ્યા છે દીકરા, સરસ ઉગ્યા છે મારા દીકરાઓ, મારા લાલ. શું વિચારો છો તમે? દીકરા ખાલી તું બેસ દીકરા, બેસ. તમે શું વિચાર કરો છો? કઈ વિચાર કરતો નથી. વિચાર તો એક જ આવે છે મનમાં કે આ દીકરાઓ જલ્દી મોટા થઈ જાય, ગડપણમાં આપણા આ બે દીકરાઓ જ આપણા કામ આવશે. આપણે એમને સારા સંસ્કાર આપ્યા છે, એ આપણી સેવા જરૂર કરશે. મને એ જ વિચાર આવે છે કે આ દીકરાઓ બે સારા પાકે ને તો આપણી સેવા કરે. તમે શું કા ચિંતા કરો છો? આપણે એમને સારા સંસ્કાર આપ્યા છે, એ આપણી સેવા જરૂર કરશે. એવું છે. મને ચિંતા થાય છે. આ દુનિયાદારી જોઈ અત્યારે કેવી છે. લોકો આ દીકરાઓ જો બીજાના રવાડે ચડ્યા તો આપણું શું થાય? એ આપણા છોકરા નહીં. હા, એ વાત તારી સાચી છે, પણ તોય મને બીક બહુ લાગે છે. આ દુનિયાની મને બહુ બીક લાગે છે. તમે ચિંતા ના કરશો. કદાચ આપણા છોકરાને કોઈ અળવા રવાડે ચડાયા, ખોટા વ્યસને ચડાયા તો આપણું શું થાય? એ આપણામાં સંસ્કાર નથી આવતા. આપણા છોકરાને આપણે સંસ્કાર સારા આપ્યા છે. સાચી વાત છે. આપણા સંસ્કાર જ આપણા છોકરા ઉપર ઉતરે, અને આપણે આપણા મા બાપની સેવા કરી છે એટલે આપણે જોઈ છોકરાઓ આપણી સેવા કરશે. પણ થોડી ચિંતા થતી હતી, બીજું તો કઈ નહીં. ના, તમે ચિંતા ના કરશો. ચિંતા બધી છોડી દો. કઈ વાતો નહીં, તું કહે છે તો કોઈ ચિંતા કરતો નથી. અને અમારી દીકરી છે ને, દીકરી તો છે જ ને. અમારી દીકરી છે ને, દીકરી પણ વાલનો દરિયો કહેવાય. દીકરી મારી લાડકવાય, લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાય, લક્ષ્મીનો. મારી દીકરી હજુ નાની છે. આ નાની છે આપણી દીકરી. આ દીકરાઓ બે થોડા મોટા થયા છે એટલે મને થોડી ચિંતા થતી હતી. ના, તમે ચિંતા કરશો નહીં. કઈ વાતો નહીં, તું કહે છે ને તો કઈ ચિંતા નહીં કરી. હાલ, અને જમવાનું થઈ ગયું? હવે જમવાનું તો ચાલો જમવા જઈએ. હા તો ચાલો. આ દીકરાએ જમી લીધું છે ને? હવે દીકરાઓ તો જમી લીધું. આપણા બેના દીકરી ત્રણ બાકી છે. બાકી છે ને? તો હાલ આપણે જમી લઈએ. હાલ, દીકરાઓ જમાડે ને તે? હવે દીકરાઓ લે હાલ, લે હું એ જમી લઉં. મને ભૂખ લાગી છે ક્યારની. કહું છું, સાંભળે છે? હા, આઈ. બોલો, શું કામ છે? બેસ, એક વાત કહું તને. બોલો. આપણા લગ્નને 30 વર્ષ થઈ ગયા અને આપણા છોકરા બે મોટા 25 વર્ષના થઈ ગયા, પણ હજુ સુધી આ તારી આંખોમાં મને એ જ પ્રેમ દેખાય છે તારા માટે જે પહેલા હતો. હું તો એવું વિચારું છું અને એવું ભગવાન જોડે માંગુ છું કે તું મને હાથે જન્મમાં મળે અને હું તને એ જ પ્રેમ કરું છું અત્યારે જે પહેલો કરતો હતો. મને ખરેખર હું ભાગ્યશાળી છું કે તું મને મળી. હું પણ ભાગ્યશાળી છું કે તમે મને મળ્યા. એવું છે, પણ હું થોડો વધારે ભાગ્યશાળી લાગુ છું કે તારા જેવું બૈરું મને મળ્યું. નક મારી જિંદગીનું શું થયું? એટલે હું તને એ જ કહું છું કે તું મારા માટે બહુ અણમોલ છે અને બહુ સારી છે મારા માટે. અને ભગવાનને આપણે બેને એક જ પ્રાર્થના કરીશું. કેવી? કે આપણે હાથે જન્મ ભેગા રહીશું. સાચી વાત છે ને? તું મારી જોડે રહે ને? મને તો બહુ જ ગમે હો તું. હાલે બહુ ગમે છે, પેલા ગમતી હતી અને અત્યારે બહુ જ ગમે છે. મને તારા વગર તો એક મિનિટે ફાવતું નહીં. બોલ, તું નહીં માને. આમ તું બહાર ગયું હોય ને તો મને તો આમ એવું થાય કે આખું ઘર ઊનું લાગે તારા વગર. ક્યારે આવશે, ક્યારે આવશે? હું આમ ડોકાકીએ મારું, આમ ડોકાકીએ મારું. અને તું આવે ને તાણે આમ મારા મનને અને મારા દિલને એવી શાંતિ થાય ને કે હાશ, હવે શાંતિ થઈ. એટલો પ્રેમ છે મારે. બોલ, તારા વગર મને ઘડી કે ચાલતું નહીં. જોયું ડોશી, આપણી બંનેની જોડી રોમ ને સીતા જેવી લાગે છે. સાચી વાત છે તો. હા, અને હું દરેક મંદિરમાં જાઉં ને ડોશી, બોલો ને.
તો હું ભગવાન જોડે એક જ પ્રાર્થના કરું છું કે આપણી બંનેની જોડી સહી સલામત રાખે, અને બીજું કે હાથે જન્મમાં તું મને મળે અને હાથે ભવમાં તું મને મળે. હું ભગવાન જોડે એ જ પ્રાર્થના કરું છું કે મને તારા જેવું બીજું કોઈ નહીં મળે. અને તને કેવું લાગે? મને એવું જ લાગે છે. તું પણ એવી પ્રાર્થના કરજે હો પાછી, કેમ કે ભૂલ ના થાય. આવતા જન્મ હોય આપણે બંનેને જોડે રહેવાનું છે અને સાથે જીવવાનું ને સાથે મરવાનું છે, એટલે આ ભૂલ થાય નહીં. કેમ કે તારા જેવો પ્રેમ કરનારો મને કોણ મળશે? તું જ મારો સાચો પ્રેમ છે હો. ખરેખર દુનિયાની વાતો તો અલગ છે, પણ તું મારા માટે તો એક દિલનો ધબકારો છે. ખુશી, તું જ મારું પ્રાણ પંખીડું અને તું જ મારો જીવ છે. તારામાં મોહ અમાયેલો છે બધું છે, અને તારા વગર કોઈ ના ગમે. ખરેખર આપણા બંનેનો પ્રેમ તો અમર થશે ને. અને એક બીજી મારી ઈચ્છા છે, બોલો ને, જો તારી હોય તો હો, બોલો ને. આપણે 4 ધામની યાત્રા કરવા જવું છે. તારે જવું છે? ચાલશે ને? તારે જવું છે તો આપણા દીકરાઓ આવે ને તો એમને આપણે વાત કરીએ કરીએ. કે આપણે 4 ધામની યાત્રાએ યાત્રાએ જવું જવું છે. જો છોકરા કહે તો આપણે જઈશું. હો, જો જા એટલી ઘડી તું ખાવાનું બનાય અને આપણા દીકરાઓ આવતા હશે. હો, જા તું ખાવાનું બનાવી દે. હો, આપણા દીકરાઓ આવતા હશે. જા. એ હા. હે રામ લખણની જોડી આપણી કોઈ શકે ના તોડી, આપણી રામ લખણની જોડી. આવો ભાઈ, રામ લખનની જોડી આપણી. બાપુજી, બાબુજી, આયા દીકરા? બા, આયા દીકરા? બે મોટા ભાઈ. બેસ મારા દીકરા, બેસ. શેમ આટલું મોડું કરી દીકરા? બાપુજી શું ગયા હતા? થોડું કોમ હતું એટલે કોમ હતું એમ? શહેરમાં ગયા હતા. પણ બહુ મોડું ના કરવું દીકરા, મને બહુ ચિંતા થાય બેની. બાપુજી, બા, અમારે બેઓની ચિંતા નહીં કરવાની. હવે તમે મોટા થઈ ગયા, અમે કમાતા થઈ ગયા, ઘર સંભાળતા થઈ ગયા અમે તો. વાત સાચી છે. હું જાણ જેનો હતો ને અને મેં લગ્ન કર્યા ને પછી તમે બે જન્મ્યા ને તાણી મારી આ જ આશા હતી કે મારા છોકરા મોટા થઈ અને કોક સારું કરે અને મારું નામ ઉજ્જવળ કરે. મારી આટલી જ આશા હતી કે મારું નામ મોટું કરે, મારું નામ ખોટું ના કરે. બાપુજી, તમને વિશ્વાસ છે ને મારા બંને ઉપર? વિશ્વાસ તો કરો ને દીકરા. તો પછી બાપુજી, તમારું નામ અમે ફક્ત આપણા ગામમાં જ નહીં, આખા સમાજમાં રોશન કરીશું. મારું એકલાનું નહીં, બાનું પણ. તારી બાનું પણ નામ રોશન કરીશું. થવું જોઈએ. બરાબર? અને કોઈ ખોટું કામ કરવાનું નહીં. નહીં. પણ દીકરા, તાર બાની અને મારી બેની એક ઈચ્છા છે. બોલો ને બાપુજી, તમારી શું ઈચ્છા છે? મારે ખોટું ના લાગે જ કહું હો. અરે બાપુજી, અમને બોલો, બોલો, કોનું ખોટું? તમે કઈ કહો ને અમને ખોટું લાગે? ના ના બાપુજી, કઈ વસ્તુ ખોટું ના ના લાગે. ગભરો. લા, ભાઈ તમે આયા? હા બેન, આયા. સાક્ષી મજામાં? હા. કે સાક્ષી? જોઈ તારા ભાઈઓ આયા બારેથી. અને ખાવાનું બનાવી દીધું છે ને? હા. શાંતિ. બહુ દિવસ થઈ ગયા પણ આયા ખરી. જોઈ હું તને શું કહેતો હતો કે તાર બાને અને મારે 4 ધામની યાત્રા જવાનું છે. જો તમે કહો તો હો, અમે નહીં કહેતા. જો તમે કહો તો. બાપુજી, તમારા અમને પૂછવાનું ના હોય, તમારા તો આદેશ કરવાનો હોય. એવું ના હોય દીકરા. અમારી ઉંમર થઈ એટલે પૂછ્યા વગર અમારા ઘરની બહાર જવાય નહીં. ખોટી વાત છે? સાચી વાત છે. બાપુજી, જો અમે નાના હતા ને ત્યારથી અમે તમારું માનતા આવ્યા છીએ. અને જ્યાં સુધી તમે છો ને ત્યાં સુધી અમે બે ભાઈઓ તમારું માનીશું. અને તમારે આવું પૂછવાનું ના હોય કે 4 ધામની યાત્રાએ જવું છે, ત્યાં જવું છે. તમારે ખાલી આદેશ કરવાનો હોય કે દીકરા મારે જવું છે. સાચી વાત દીકરા, પણ 4 ધામની યાત્રામાં ખર્ચો તો થાય ને ખૂબ. તમે કેમ ટેન્શન કરો છો? અમે બે નહીં? ભાઈઓ છીએ ને. સાચી વાત છે. ક્યારે જવું છે એ મને કહેજો. તમે પોતાની તમે કહો, બા તમે કહેજો ચાલે જવું છે. ચાલ જવું આપણે 4 ધામની યાત્રા. રહેવા દો તમે. બાપુજી, તમે જ કહો. તમે કહો એટલે બહાર નો હોય તો હાથ પાડવાના, ક્યાં ના પાડવાના? તમે કહો ક્યારે જવું છે? તમે પોતાને 2-4 દાડમ ગોઠવો ને. બાપુજી જો. પણ એક કામ કરો, હા.
અમને એકલાને થોડો કંટાળો આવશે હમ. કેમ કે તો નહીં ફાવે ને અમે પાછા ઉંમર થઈ ગઈ એટલા હાર્દિકના બા બાપુજી છે ને ઈયને તમે કહેતા હો તો હંગાટ લઈ જાઓ તો અમારે શું કે વાતો જીતો થઈ ના ના, બરોબર બાપુજી, હંગાત લઈ જો તો તમને કંપની એક મળી જાય. હા, વાત સાચી છે ક્યારે જવું છે એ કહો બાપુજી, નક્કી કરો હવે તમે. આ 2-4 દાડા ગોઠવી નાખ તો વળી જઈએ બાપુજી કામ કરો, બોલો આજે દર્શન થઈ, બરાબર તમે પૂનમના દિવસે નીકળો, આપણા ઘેર માતાજીના દર્શન કરી હા. અને પછી રવાના થઈ જાવ. અને તું કહેતો હોય તો શેમાં જઈશું તાર દીકરા હવે તે આપણે જો મને બસ એક તો હદે નહીં છેક તો જવાનું પ્લેનમાં જવું છે બાપુજી. ના બીક લાગે પડી જવાય તો બીક લાગે પડી જવાય એ ઉપર ઉડતું હોય પડી જાય તો બાપુજી ના પડી ના, અરે જવાય. ના મને તો એ શું ઉડતું હોય છે પડી જવાય હું બાપુજી ના પડાય, વાંધો નહીં. લક્ઝરીમાં જવું છે, લશ્કરી મને નહીં હતી અને ઓમેટો થઈ છે એક કામ કરો, હું ગાડી અને ડ્રાઈવર મોકલી દે, બરોબર? તમે એમાં જતા રહેજો, 7 સીટર ગાડી મોકલી દે, બરોબર ને? કશો હતો નહીં પણ તમને કોઈ હોતો તો નહીં દીકરા ના ના એમ મને કેવું હતું? મને થોડી ચિંતા થાય છે ના ના બાપુજી એમાં કશું કોઈ વાંધો ના બાપુજી, મેં તમને કેટલી વાર કીધું છે, તમારે અમને પૂછવાનું ના હોય, ખાલી તમે આદેશ કરો. હુકમ કરો તમે તો પણ 8-10 દિવસ થઈ જશે મારે. 15 દિવસ સુધી ફરો. હા. ભાઈ તને કોઈ વાંધો? બનાવું વાંધો મારા મોટા ભાઈ વાંધો ના હોય તો તો જો હું એક તને બીજી વાત કહું હું 15 દિવસ બારે જાઉં ને 4 ધામની યાત્રા કરીને આવું ને તો સુધી તમે જેવા રહો બરાબર છે કારણ કે હું ઘેર નહીં એટલે મને ચિંતા કરની થાય જો વહેલા ઘેર આવતો રહેવાનું બરાબર તમારા બુનને ઘેર મેલીને જઉં છું હા. બરાબર છે એટલે વહેલા ઘેર તમારે આવતું રહેવાનું ખાવાના ટાઈમે ઘેર આવતું રહેવાનું રાતે બહુ મોડું કરતા નહીં બાપુજી 6 વાગ્યા ને એના પહેલા અમે ઘેર રહીશું, બસ. તો ઘરની હું ચિંતા ના કરું ના ના નહીં. થોડી કે નહીં આ તમે કહેતા હો તો બરાબર છે અને તમે ત્યાં સુખ શાંતિથી ફરજો, અમને ચિંતા ના થવી જોવે. ચોક્કસ ભલે બાપુજી. હા તો તાર બુને ખાવા બનાવ્યું છે ને તાર બાએ ખાવા બનાવ્યું છે બે ભેગા થઈને તો આપણે તમે આયા છો તો આપણે બધા ભેગા થઈ અને જમી લઈએ હા બા, બહુ દિવસ થઈ તમારા હાથનું ખાવામાં. શું કેવું ભાઈ? સાચી વાત આપણે જોડે બેન બરાબર. કહેતી હતી ને કે દીકરા આવશે એટલે ખાવાનું માછી જો માજુ તાર હાથનું હું તને કહેતો હતો ને કે તું ખાવાનું બનાય માજુ ને ખાવાનું બા, ભૂખ લાગી, લેડો ફટાફટ. લે આવો ખાઓ, ખાઓ, હેડો ખાઈ લઈએ. હાય. દીકરા ખરેખર તમે મને મળ્યા ને મારો ભવ સુધરી ગયો બાપુજી, તમે અમને બેઓને મળ્યા, ખાલી મને નહીં, અમને બેના અને બેનને મળ્યા ને અમારા ભાગ સુધરી છે બાપુજી. અરે ના ના દીકરા એવું ના હોય હાલ આ છે અમને. બા લો, તમે ના ના આ. ઠીક થઈ ગયા લો બા તમે બા કરીને તમે પાછો બાજુ ખોસો બાપુજી, તમે માનશો નહીં, અમે બંને ભાઈઓ બહાર રહ્યા ને હોટલનું ભાવતું જ નતું, બાના હાથની યાદ આવતી હતી. હા હા બાના હાથના જેવો સ્વાદ બસ, બસ. કોઈ જગ્યાએ નહીં. લો ભાઈ એવું છે હા બાપુજી. મને તો તું નહીં માને દીકરા તારી બાના હાથનું ખાવાનું જાણથી લગન કરે ને મેં આ તો કહેવાય નહીં તો તારા ઉભરી જશે પાછી લગન કરે ને તારા બાના હાથના સિવાય કોઈનું ખાધું જ નહીં ઓહો હો વાહ બાપુજી. તને કીધું? બાપુજી તો જો બસ બાપુજી જવાન થઈ ગયા. જવાની તાર બા છે ને એ પહેલથી મને બહુ ગમતો અને એ ખાવાનું બનાવીને તો જ હું ખાતો ન પૂછો રહેતો ખાતો જ નહીં ભાઈ, બાપુજી કેવી વાત કરી? તાર બાના ઓભળી નહીં આપણી બાપુજી. લો બા હું તમને આપું બસ દીકરા એટલું બહુ. જો તાર બાએ તારા માટે કેટલું ખાવાનું બનાવ્યું છે હા. મારા દીકરા જ ઘરે આવે છે મારા દીકરા જ ઘરે આવે છે હવારની ઓમ ને મોછો રાશી જોઈ લીધી મૂકો અલે આવશી તારા દીકરા છે જો નાના સ્લીપો હવે તો મોટા થઈ ગયા છે તો પછી બા, હવે તમે 25 વર્ષના થઈ ગયા તો હજુ સુધી ચિંતા? ચિંતા તો થાય જ ને તાર ચમચી હાલ ને તાર બે બાપુજી, સાક્ષી રહેવા દે, આ અમારા ચમચીઓની જરૂર નહીં. તો અમારા માટે ચમચીઓ અમારા બાના હાથ છે, એ જ અમારી ચમચીઓ. અને અમે બાપુજી, માં અને દીકરા વચ્ચેનો પ્રેમ એ અલગ પ્રેમ છે, તમે નહીં સમજો. રહેવા દો. કશો વાંધો નહીં તમે માં દીકરો બે તેમ કરો આપણે ખાઈએ દીકરા બા, મને ખવડાય? આહાહાહા.
આવી હોટલ મહિના મજા આવે ખરેખર બાપુજી તમને વિશ્વાસ નહીં થાય જે સ્વાદ બાના હાથનો છે ને એ કોઈ હોટલમાં સ્વાદ નહીં બાપુજી ખરેખર એ તો મેં તને હમણાં શું કીધું હા વાત છે? વાત સાચી હો તાર તો હું તને કહેતો હતો મોટા ભાઈ મેં તમને કીધું માએ મા. મા અને બીજા બધા વાળાના વા. હા હવે જમી લો ફટાફટ જમી લો હમણાં દીકરા બા તું એ જમી લે હા જમી લે તાર ભાઈ ડોશી, હા બોલો આ આપણે ક્યાં આયા આ આપણું ઘર તો લાગતું નથી આ કોનું ઘર છે ચાલ જઈએ આ આપણું ઘર નહીં લાગતું આપણું કશું નહીં લાગતું. આપણે ક્યાં અરે દીકરા બાપુજી આવો બા અરે દીકરા દીકરા આ કોનું ઘર છે? બાપુજી આગળ આપણું જ છે આપણું ઘર હા આપણું ઘર તો આવું નહોતું દીકરા બાપુજી આમે બીજું નવું ઘર લીધું છે તો આપણું જૂનું ઘર એ પણ સજ આપણી જોડે છે પણ આમે નવું લીધું તમારી બંને માટે એવું છે એમ ને આમે તમને બંનેને કીધું નતું તમારા માટે આ સરપ્રાઈઝ હતું શું મતલબ સરસ તમને ખબર ના પડે ને એટલે મારે તમને આમ એકદમ ખુશ કરી દેવા હતા એટલે તમને મેં કીધું જ નહીં જોયું આપણા દીકરાઓ આપણા માટે કેવું મકાન રાખ્યું છે જો મોટું મકાન રાખ્યું આપણા દીકરાએ બાપુજી હું કિશન અને સાક્ષીને બોલાવી દઉં આવો તમે બંગલો છે બંગલો જો આપણે તો ક્યારેય સપનામાં નતું વિચાર્યું કે આપણે આવા મકાનમાં રહીશું. આપણા દીકરાઓ કેવા સારા છે જો આપણને ખબર પણ ના પડવા દીધી બાપુજી તમે શાંતિથી ભર્યા હતા ને શાંતિથી ભર્યા તારી બાને મને ખૂબ આનંદ થયો અમે તો બહુ યાદ કરતા હતા ને બહુ મજા આવી. કોઈ તકલીફ તો નહીં પડી ને જો હાર્દિકના બા બાપુજી અમારા સંગાત ફરવા આવ્યા હતા જે આપણે મજા આવી ને આવી અને એમને અમન બેને એક વાત કીધી છે કે તમારા બંને માટે છોકરી જોવાની છે લગ્ન માટે જો તમે કહેતા હોય તો બાપુજી એ તો જેવી તમારી ઈચ્છા એમાં અમે તો શું કહીએ જેવા શરમાઈ છે જો લગ્નની વાત કરી ને જેવા શરમાઈ જો બા બાપુજી આમાં તો શરમાઈ દીકરાઓ તો સારા સંસ્કારી હોય ને એટલે શરમાઈ એને શરમ આવે છે પણ આપણે કહીએ એમને બાપુજી અમને ના પૂછવાનું હોય કે તમારી અને બાની જેવી ઈચ્છા જોઈ કેવા સારા દીકરાઓ છે આપણા ઉપર બધું કે છે તમે કરો એ ખરું તો હું પેલા હાર્દિકભાઈના બા બાપુજીને વાત કરી દઉં હા બાપુજી એમાં અમને પૂછવાનું ના હોય મેં તમને કેટલી વાર કીધું છે જેવી તમારી ઈચ્છા તમે આદેશ કરો અને બીજી પણ વાત હા મારી દીકરીએ પણ મોટી થઈ ગઈ છે હવે હા તો સાથે સાથે જો તમે બે ભાઈ કહેતા હોય અને દીકરી તું પણ રાજી હોય તો તારાય કંકુના કરી દે તો અમે જવાબદારીમાંથી છૂટા થઈ જઈએ બાપુજી અમારા ત્રણેય ઉપર જેટલો હક અમારો નથી ને એટલો હક તમારો અને બાનો છે તો આપણે આ ત્રણનું જોઈ લેવું છે તો માહી માટે એક સારો દીકરો અને આ બંને માટે સારી વહુઓ લાવી દઈએ તો આપણે ચિંતા મુક્ત થઈ જઈએ આપણે પછી કોઈ ચિંતા રહે નહીં પછી આપણે તો આજ સંકાલ નહીં એટલે દીકરાઓના લગન બગન ધૂમધામથી કરાવીએ અને પછી આપણે જે થવું એ થાય પણ એક દો ના છોકરાઓના લગન કરાવી દઈએ તો દીકરાઓ બરાબર અમે વિચાર્યું છે હું હાર્દિકભાઈના બાપુજીના ઘેર જઉં છું અને એમના જોડે વાત કરું છું તમારે હગાની વાત કમ્પ્લીટ કરાવો બાપુજી જેવી તમારી ઈચ્છા તમે કહેશો એ અમારે કરવાનું છે નહીં ભાઈ તો હું નક્કી કરાવું છું અને હું તમને કહું એટલે તમે લગનની તૈયારીઓ કરો ધૂમધામથી જેવા લગન કરવાના છે કે આટલામાં કોઈના લગન થયા ના હોય એવા બાપુજી તમે ખાલી ઈશારો તો કરજો અરે ચોખા. પછી જોજો ખાલી એવી રમઝટ જમશે ને આખો સમાજ કહેશે કે વાહ લગન તો ભાઈ ખરેખર અમને જ કર્યા સાચી વાત દીકરા તું છે ને એટલે પછી મને કોઈ ચિંતા નથી સારું તો અમે ચાલો અત્યારે થાકીને આવ્યા છીએ તો થોડો આરામ કરી લઈએ હા બરાબર છે? બાપુજી, આરામ કરો છો તમે ને આરામ કરો અને મેં તને કીધું એ વાત ધ્યાન રાખજે બરાબર છે અને હું તને કહું એટલે પછી તું તૈયારી કરી દેજે બરાબર જોયું આપણા
છોકરાઓના લગ્ન કરે 12 મહિના થઈ ગયા. કેવા રહી છે વહુઓ અને છોકરાઓ કેવા સારી રીતે રહી છે? વહુઓ તો ચોય હારી નહીં. અરે વહુઓ તો હારી જ છે. તમે ઘેર રહો છો તે તમને ખબર હોય? મને તો ખબર ના હોય પણ વહુઓ તો સારી જ છે. વહુઓ તો બરાબર છે. વહુઓ તો બદલાઈ ગયા પણ છોકરાએ બદલાઈ ગયા. જોઈ છોકરાઓ આપણા શ્રવણ જેવા છે. છોકરાઓ વિશે ખોટું નહીં કેવું તારે. છોકરાઓ શ્રવણ જેવા છે. પણ છોકરાઓ વિશે ખોટું તારે કદી કેવું નહીં. બરાબર છે? બસ તમને તો છોકરાઓ ને વહુઓ દેખાય, બીજું કોઈ દેખાતું જ નહીં. તમારા હાહુ વહુ તો છેડથી આવું ના આવું રહ્યું. ગમે તો જો હાહુ વહુ ને આ જ આ હોય. ખાટું લાવજે. શું થયું બાપુજી? કઈ નહીં દીકરા, તમે ચાલી આયા? લડો છો કે શું પાન બાપુજી બંને? ના ના ભાઈ, વાતો કરતા હતા. કઈ નહીં, આ સુખ દુઃખ ની વાતો કરીએ. થાક્યા છીએ કિશન. છોકરાઓ પેલા આવતા ને એટલે આપણને પગે લાગતા. ના તો હું સાચું જ કહું છું ને. વાત તો તારી સાચી છે પણ ચલો હશે તો હવે ઈ કોમ ધંધા મર્યા ભૂલી ગયા છે. આપણે એવું નહીં લગાડવાનું ખોટું. હો, ખોટું નહીં લગાડવાનું. શું દીકરા કહો? બાપુજી હા, આપણા સાક્ષીબેનના ઘેર જે અવસર હતો ને એ પતાઈને આવી ગયા છીએ અમે. અમારી રીતે વ્યવહાર કરી દીધો. બરોબર? વ્યવહાર કર્યો છે ને વ્યવસ્થિત? વ્યવસ્થિત જ કર્યો છે બાપુજી. ખાલી તમને પૂછીને આવીએ જ ને, બાકી અમે બધું કમ્પ્લીટ જ કર્યું છે. આપણા દીકરા હવે આપણે પૂછતાય નહીં. હું તમને કહેતી હતી ને. વાત સાચી છે. આપણા દીકરા હવે આપણને પૂછતાય નહીં. ચલો જવા દો. સોરું કસોરું થાય, કોઈ માવતર કહું માવતર ના થાય. કિશન, બાપુજી તો એવું છે કે આ બે છોકરાઓ જે કરે ને આપણે પૂછીને કરે. આટલા સમય સુધી આપણે પૂછીને જ કર્યું છે ને. હવે તો આપણી મરજી બરક ના તાન બનાવે. પછી તાન આવું નાનું મોટી વસ્તુ થોડી ના પૂછવાનું હોય. પૂછવાનું હોય એ બધું. બાપુજી, હા દીકરા, હાર્દિકભાઈએ ઘેર જમવા બોલાયા છે. કે ને મને એકલા ને કે તમને અને બાના બંનેને. ચાલી જવા દીકરા? એમને આજ હોજે જ કીધું. મારી લાગે હોજે હોજે. તો અમે તૈયાર થઈ જા. હાઉ તૈયાર થઈ ગયો તમે બંને. બરોબર? ચાલો આપણે તૈયાર. તમે બંને જતા અમારે બે નહીં આવતા. પણ ના દીકરા, અમે એટલે ક્યાં જઈશું ચાલતા? એક કામ કરો ને, તમે આવો ને અંગાતે. બાપુજી અમે થાક્યા છીએ. બધી હાર વાંધો નહીં, અમે આવીએ છીએ. અમે થોડી વાર પહેલા આરામ કરી લઈએ, કલાક જેવું. તમે તૈયાર થો. બરોબર? લે હેડ. તો થાક્યા છીએ ને. કંટાળો, હા. હા, મને એવું લાગે તો છે આ છોકરાઓના વ્યવહાર ઉપરથી કે વહુ આયા પછી આ છોકરાઓ થોડા બદલાણા તો છે. એ તો હું તમને ક્યાંની કહું છું, તમે જો સાંભળો છો. વાત તો સાચી છે. જે થાય એ ખરું. આપણે જમવા જવાનું છે, પાછા મોડું થશે. લે તૈયાર થઈ હેડો, જાય. ચાલો. લેડો. હા હા, હવે તો મારા પગે કોમ કરતા નહીં. હાર્દિકભાઈ, હાર્દિકભાઈ, આવો આવો કાકા આવો આવો હાર્દિકભાઈ, આવો રામ રામ બેહો બાપુજી દેખાતા નથી. એ તો ક્યાંય તમે પછી કહું આવો તમે બેહો ને. પણ જો ને દેખાતા નહીં. એ તો પછી વાત કરીએ, તમે બેહો ને તાર બેહો બેસ. બેહો સાહેબ બોલો હાર્દિકભાઈ. બેહો પાણી બદલાવ બેહો જો, હાર્દિકભાઈએ ગજુ બનાવ્યું છે. આપણે તો પહેલી વખત આયા ને હાર્દિકભાઈ ઘેર? પહેલી વાર આયા. આપણે જોયું તો આ તો આપણા છોકરા હારા હતા. આપણે બોય લાયા. આપણું ઘર સારું જ છે ને? જો ખરાબ છે કોઈ આપણું ઘર? આપણે કોકનું ઘર જોયું એટલે કઈ સારું છે. તો આપણું ઘર ખરાબ છે? જોયું? લો પાણી જોયું? હાર્દિકભાઈ જેવા સારા માણસી, સંસ્કારી માણસી હાર્દિકભાઈ. જોયું તમે? જોયું ને? ચાલો બાપુજી, અમે નહીં સંસ્કારી. અરે હું તો હાર્દિકભાઈની વાત કરું છું. તમારા જેવા તો કોઈ ના હોય, પણ આ તો હાર્દિકભાઈની વાત કરી. એ મેલો છે તો ડોહા ડોહી તો હોય જેવો. વાત સાચી છે. હવે જવા દો ને. અને તમારા બા બાપુજી એ તો જાહી મેલન સારી એની તમે એની શું વાત કરો? એવું છે એમ? ચો જ્યાસી. એ તો જાહી પછી બધી વાત કરું. એ તો એને જો ફરવા મળ્યા છે, જેમ આપણા દીકરા વેલી એમ ફરવા મળ્યા છે. હાર્દિકભાઈ તો ખૂબ સારા માણસ છે. એ બા બાપુજી તો ખૂબ રાખી છે.
તને ખબર ના હોત કહું તમે તો એ ચાર ધામની યાત્રા જો આપણા જોડે કરાય ફરવાય મેલ્યા બધું ખૂબ રાખી છે ઉના થાળી જમાડી છે એવા છે હાર્દિકભાઈ. જોયું કિશનભાઈ, તો લાગતા નહીં આ બાપુજી આવી રીતે હાર્દિકભાઈ આગળ વાત કરી છે, આપણે શું આબરૂ રે? હાર્દિકભાઈ શું લાગતું છે કે આ તો લાગતા જ નહીં. હાર્દિકભાઈને એવું જ લાગતું હશે કે મોકલતા નહીં હોય. આપણે ચાર ધામની યાત્રાએ મોકલ્યા, વચ્ચે દ્વારકા મોકલ્યા, એના પહેલા સોમનાથ સોમનાથ મોકલ્યા, મોકલ્યા. કેટલી જગ્યાએ આપણે ફરવા મોકલ્યા, તો તો કશું ગુણ જ નહીં. બસ હાર્દિકભાઈ ગુણની થાળીમાં ખવડાવી. ખવડાવે છે. હવે યાર જો બાપુજીને કહી દે વધારે બોલીને ને મારથી કોઈ કહેવાય જશે, બરોબર? કંટ્રોલ થાય એટલું અરે હું કરું મેલન છું. શાર એ તો ડોહા ડોહી હોય જેવા. તમે શું વાત કરો? વાત મારે કોઈ કહેવી નહીં. હા, હા. બાપુજી મોકલ્યા. આવ. શું વાતો કરો છો દીકરાઓ? કોઈ નહીં. કોઈ નહીં, નહીં, કોઈ નહીં. બાપુજી. કોક ધંધાની વાત કરતા હોય એવું લાગે હા, છે. ધંધાની વાત કરી છે. ધંધાની વાત હા, તમારે પાછું ધંધાનું હોય ને હોય. અમારે જો ધંધો કરવો છે તમારે તમારી વાતમાં આવવું પડે. વાત સાચી છે. તમારે જો ધંધો કરવો છે, ઘેર બેઠું બેઠું ખાવું જ છે ને તમારે તો. દીકરા સીધા હવે ખવડાવે તો ખરી ને. સાચી વાત. હા તે બરોબર છે, થોડું ઘણું કોમ તો થાય ને. બહાર કોમ ના થાય, ઘરનું તો કોમ થાય ને. દીકરા હવે અમારા તો પગ નહીં હેડતા જોયું ને હવે ઉંમર થઈ એ અમારે તો જો તમારા છોકરાને અમે પરણાવી દીધા બરાબર વહુએ ઘેર આવે છે એટલે અમારે કોઈ ચિંતા શું કેવું ડોશી કોઈ ચિંતા કરી આપણે કોઈ ચિંતા આપણે કોઈ ચિંતા નહીં પહેલાઈને ગયા એટલે બાપુજી તમે પહેલા કોઈ નવાઈ કરી છે? ચેવી વાત કરી છે બાપુજી? નવાઈ નહીં દીકરા પણ આમ કીધું યાર હાર્દિકભાઈને કીધું હવે શું કરી સારું વાંધો નહીં, અરે તમે વાત મેલન નહીં શાર કરો. ઉંમર થઈ ગઈ, ડોહા ડોહી નહીં, એ તો બોલે યા કોને ઓભળી ના કોને કાઢી રોકવાનું હોય આ ઉંમરે. એવી વાત આખું ના લેવાનું હોય કે. હવે તમારી બધી વાત અમને ખબર છે, તમારા મા બાપુજી જોઈ છે, અમને શીખવણ ના આવી છે. અમારે કોઈ કેવું નહીં બસ બાપુજી. બસ વિશાલભાઈ, જાજુ કહેવા જેવું નથી. બોલો બાપુ. હાર્દિકભાઈ તો બોલો કાકા. જમવાનું થઈ ગયું તો ભૂખ લાગી છે જમવું છે વિશાલભાઈ, તમારા કાકાને થોડી ખબર પડતી નહીં કે કોકના ઘેર આપણે મહેમાન ગતિ જ્યાં હોય તો એટલે ખાવાનું માગી ના લેવાય. યાર હાર્દિકભાઈ અમે શું કરીએ કયો હવે તમે? ઘેરે ખાવ ખાવ કરી નો એકને ખાવ ખાવ કરી. શું વાત કરો દીકરા કોઈ નહીં બાપુજી. આ તો જમવાનું થઈ ગયું તો લાવો લાવ હેડો કાકા. રેડો, બેઠો. ના હાર્દિકભાઈ બહુ સારા માણસ છે ને સારા જ છે હાર્દિકભાઈ તો આપણે જાણતા આપણે તો ઓળખતા નતા એટલે શું ખબર હોય બરાબર છે આપણે તો ઓળખતા નતા એટલે આપણે ખબર ના હોય પણ હાર્દિકભાઈ જોઈ તો કોઈ મોણા ના હોય એવી રીતે આપણે ખરાબ નહીં હોય ને. બાપુજી આવી રીતે વાત કરી છે, આ ખાવાનું માગી છે, સારું લાગે છે? પણ શરમ જ નહીં મેં કશી કોઈ. ખોટું મારે કોઈ કહેવું પડશે. જવા દે. સારું, જાઓ.